અમદાવાદીઓ હવે સાવધાન રહેજો। સાબરમતીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે તો ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં 51,848 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। પાણીના પ્રવાહને પગલે સુભાષ બ્રિજ ખાતેથી એલર્ટ આપી દેવામાં આવ્યું છે। વ્હાઇટ સિગ્નલ ઇસ્યુ કરવામાં આવ્યું છે। શહેરના 19 વિસ્તાર અને જિલ્લાના 133 ગામ હાઈ એલર્ટ પર છે તો વાસણા બેરેજના હેઠવાસના હાલમાં 94,056 ક્યુસેક પાણીનો જથ્થો અને સાબરમતી નદીમાં જેમાં ક્રમશઃ પાણી જે છોડવામાં વધારો પણ કરવામાં આવશે ત્યારે સંબંધિત જવાબદાર સત્તાધિકારીઓને સાવધાન રહેવા અને પૂરની સંભવિત ગામોને જાણ કરવા તેમજ સલામતીના યોગ્ય પગલાં લેવા માટે સૂચના પણ આપવામાં આવી છે। સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે ત્યારે નારાયણ ઘાટની અંદર પાણી આવ્યું છે। રિવરફ્રન્ટ પર ફરી સાપ આવ્યા છે। પાણીમાં સાપ આવતા લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા તો ફોરેસ્ટ વિભાગના વોલન્ટિયર રિવરફ્રન્ટ પર તૈનાત કરવામાં આવ્યા છે અને સાપનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો સતત 2-3 દિવસથી આ વિડીયો વાયરલ થઈ રહ્યા હતા કે જ્યાં રિવરફ્રન્ટ પર સાપ જોવા મળી રહ્યા હતા। હવે તે સાપોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તે અંગેની કામગીરી હાથ ધરવામાં આવી છે તો પાણીમાં સાપ આવતા લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા। ફોરેસ્ટ વિભાગના વોલન્ટિયર રિવરફ્રન્ટ પર તૈનાત કરવામાં આવ્યા અને સાપનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। તો અમારી સાથે હાલ સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે। વિભુ, 2-3 દિવસથી સતત જ્યારે પાણી છોડવામાં આવ્યું એટલે સાપો જોવા મળી રહ્યા હતા રિવરફ્રન્ટ પર। હવે તેમના રેસ્ક્યુની કામગીરી કયા પ્રકારે કરવામાં આવી છે? અત્યારે સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ છે તે જોઈ શકો છો કારણ કે લગાતાર 3 દિવસથી પાણી છે તે છોડવામાં આવ્યું છે અને આ પાણી છોડવાના કારણે આખો વોકવે છે તેમાં પાણી આવી ગયું છે। વોકવે બંધ કરી દેવામાં આવ્યો છે। સાથે જ હવે જે જળચર પ્રાણીઓ છે તે પણ અહીં આવી રહ્યા છે। ખાસ કરીને અત્યારે એક અજગર છે કે જેનું નાનું બચ્ચું છે તે અત્યારે તેનું રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું છે વહેલી સવારથી। આપ પહેલાં શું આપનું નામ શું છે? મારું નામ છે કમલેશ પ્રજાપતિ અને મારે અજગરનું નાનું બચ્ચું જોયું? હા, જોયું હતું। સવારમાં શું છે હું દરરોજ મોર્નિંગ વોક કરવા માટે આવું છું અને મોર્નિંગ વોક કરતાં મને જોયું, નજરે પડ્યું કે ત્યાં ખૂણામાં એક બચ્ચું હતું। મને તો ખબર હતી નહીં કે અજગરનું બચ્ચું છે પણ ત્યાં કાગડા અને કાબર ને બધા બેઠા હતા ઘણા ટાઈમથી। પછી થોડો ટાઈમ પછી મેં જોયું, રિટર્નમાં આવ્યો તો બી એ જ હતું, એમને એમ જ હતું। પછી મેં રિટર્નમાં જઈને પછી નિકુંજભાઈને અનુજભાઈને વાત કરી કે ભાઈ આ રીતનું અહીંયા છે તો તમે જસ્ટ અહીં ચેક કરો। એટલે મેં ફોટો પાડીને એમને ન્યૂઝ ગુજરાતી 18